જય શ્રી રામ દોસ્તો, આપણે જોડે સેમસંગ S20 અલ્ટ્રા 5G આવી ગયો છે. જ્યારે આપણે ખોલીને દેખીએ તો આ પીસ છે જાપાનથી વિદેશનો પીસ છે. જે લોકો સેકન્ડ હેન્ડ ફોન વેચે છે, જે વિદેશથી આવે છે તે મળેલો છે. દેખી લો, એમાં આપણે છે આવે ડિસ્પ્લે તો નહીં ઓરિજિનલ એમો, પણ એમાં આપણે કોપી સેટ કરી છે જે માર્કેટની પ્રાઇસની આવે છે ને, જે ફેટ ડિસ્પ્લે થઈ જાય છે. એ જોયું કે આની વસ્તુ જેવી છે, આ વિદેશના ફોન હોય એટલે એમાં બહુ ધધમારી તો હોય જ છે અને ખર્ચો બી બહુ લાંબો આવી શકે છે. પણ આપણે ગમે તેવો ફોન હોય આપણે રિપેર કરી નાખીએ છીએ. દેખી લો, આ છે બહારનો જાપાનનો ફોન છે, જે રિફર્બિશ થઈને આવે છે. સેમસંગ S20 અલ્ટ્રા. આપણા તો આવા નવા મોબાઈલો આવતા રહે છે. દેખો, એને શું કહેવાય, લગે ગ્રાહકે 80-90 લાખનો હતો, પણ હવે એને સસ્તામાં આપણે 5,000માં જેવી 4, 4.5, 5,000માં કોપી ડિસ્પ્લે આવે ને નાખી દીધી છે. અને તમે દેખી શકો છો, એની ફિનિશિંગ બી એક નંબર છે, રિઝલ્ટ બી સારું છે. કે મોંઘી ડિસ્પ્લે નખાઈ શકે એવું નથી ખરા, તેના કારણે આપણા તો આવા નવા ફોનો રિપેરિંગ કરતા રહીએ છીએ ને આપણા તો એક ફાયદો છે. જય શ્રી રામ દોસ્તો, ગુડ બાય. જય શ્રી રામ દોસ્તો, આપણે જોડે સેમસંગ S20 અલ્ટ્રા 5G આવી ગયો છે. જ્યારે આપણે ખોલીને દેખીએ તો આ પીસ છે જાપાનથી વિદેશનો પીસ છે. જે લોકો સેકન્ડ હેન્ડ ફોન વેચે છે, જે વિદેશથી આવે છે તે મળેલો છે. દેખી લો, એમાં આપણે છે આવે ડિસ્પ્લે તો નહીં ઓરિજિનલ એમો, પણ એમાં આપણે કોપી સેટ કરી છે જે માર્કેટની પ્રાઇસની આવે છે ને, જે ફેટ ડિસ્પ્લે થઈ જાય છે. એ જોયું કે આની વસ્તુ જેવી છે, આ વિદેશના ફોન હોય એટલે એમાં બહુ ધધમારી તો હોય જ છે અને ખર્ચો બી બહુ લાંબો આવી શકે છે. પણ આપણે ગમે તેવો ફોન હોય આપણે રિપેર કરી નાખીએ છીએ. દેખી લો, આ છે બહારનો જાપાનનો ફોન છે, જે રિફર્બિશ થઈને આવે છે. સેમસંગ S20 અલ્ટ્રા. આપણા તો આવા નવા મોબાઈલો આવતા રહે છે. દેખો, એને શું કહેવાય, લગે ગ્રાહકે 80-90 લાખનો હતો, પણ હવે એને સસ્તામાં આપણે 5,000માં જેવી 4, 4.5, 5,000માં કોપી ડિસ્પ્લે આવે ને નાખી દીધી છે. અને તમે દેખી શકો છો, એની ફિનિશિંગ બી એક નંબર છે, રિઝલ્ટ બી સારું છે. કે મોંઘી ડિસ્પ્લે નખાઈ શકે એવું નથી ખરા, તેના કારણે આપણા તો આવા નવા ફોનો રિપેરિંગ કરતા રહીએ છીએ ને આપણા તો એક ફાયદો છે. જય શ્રી રામ દોસ્તો, ગુડ બાય.